એટલે આ ગત ગંગાનો વ્યવહાર છો ને એ ગંગાનો પ્રવાહ છે. અને આ ગંગા ક્યાંથી ક્યાં આવી? જ્યોત से ज्योत जगाते चलो ने प्रेम की गंगा बहाते चलो. આ પ્રેમની ગંગા છે. ગત ગંગા એ શું છે? પ્રેમની ગંગા છે. અને આમાં કોઈ ઋણ ન સડે. આના નાતા લેતી દેતી ના કરો ને તો આમાં ઋણ નહીં. અને સંસાર વ્યવહારમાં રેતી દેતી ના કરો ને એ જમનાના પ્રવાહ કે એમાં બધા ઋણ સડે. એમાં બધા શું છે? ઋણ સડે. અને એ વ્યવહારમાં આપણે લેતી દેતી કરી હોય તો પાછા લેતા ટાઈમે લેતી દેતી કરવી પડે. એટલે જગતનો પ્રવાહ છે ને એ બધો વ્યવહારનો પ્રવાહ છે ને એ બધું જમનાનું પાણી. અને આ ગતનો વ્યવહાર છે ને એ બધું ગંગાનું પાણી. એટલે ગુરુએ અહીંયા ગંગા લાવ્યા. ગુરુ ક્યાં આવ્યા? આ આપણા ગામમાં ભગવાન આવી જાય ને આપણને કોઈને ખબર રહી? પણ આવી ગયા ને એને ખબર હોય કે અહીંયા આવ્યા હતા તો આપણે એને વાહે પગલાં હાલ્યા હોય ન્યાય હાલી ને તો એ આપણું કામ થાય. એટલે આ સંતોની હારી નાતા બાંધવામાં એટલો ફાયદો થાય. તો ભગવાન ખુદ એમ કહે છે, કૃષ્ણ ભગવાન ઉદ્ધવજીને કહે છે, उद्धव मुझे संत सदायति प्यारे. उद्धव मुझे संत सदायति प्यारे. जाकी महिमा वेद उचारे. जाकी महिमा वेद उचारे. उद्धव मुझे संत सदायति प्यारे. मेरे कारण छोड़ जगत के सब घर काम विचारे. सब घर काम विचारे. मेरे कारण छोड़ जगत के सब घर काम विचारे. सब घर काम विचारे. चरण रज मुझ अंग लगाऊं. चरण रज मुझे अंग लगाऊं. शोधू गात हमारे. शोधू गात हमारे. उद्धव मुझे संत सदायति प्यारे. मैं संतन के पीछे जाऊं. जहाँ जहाँ संत सिधावे. जहाँ जहाँ संत सिधावे. मैं संतन के पीछे जाऊं. जहाँ जहाँ संत सिधावे. जहाँ जहाँ संत सिधावे. चरण रज मुझ अंग लगाऊं. चरण रज मुझ अंग लगाऊं. शोधू गात हमारे. उद्धव मुझे संत सदायति प्यारे. जाकी महिमा वेद उचारे. उद्धव मुझे
संत सदाय अति प्यारे। संत मिले तो मैं मिल जाऊं, संत नहीं मुझसे न्यारे, संत नहीं मुझसे न्यारे। संत मिले तो मैं मिल जाऊं, संत नहीं मुझसे न्यारे, संत नहीं मुझसे न्यारे। बिना सत्संग मुझे नहीं पावे, बिना सत्संग मुझे नहीं पावे। कोटि जतन कर हारे, कोटि जतन कर हारे। उद्धव मुझे संत सदाय अति प्यारे, सखी महिमा वेद उचारे। उद्धव मुझे संत सदाय अति प्यारे। संतन के जो सेवक जग में, वो सेवक हमारे। संतन के जो सेवक जग में, वो सेवक हमारे, वो सेवक हमारे। ब्रह्मानंद संत जग में, ब्रह्मानंद संत जन जग में। सब बंधन टारे, सब बंधन टारे। उद्धव मुझे संत सदाय अति प्यारे, जाकी महिमा वेद उचारे। उद्धव मुझे संत सदाय अति प्यारे। ભગવાન ઉદ્ધવજીને વાત કરે, એ ઉદ્ધવ આ જગતમાં મને વાલામાં વાલું હોય ને તો મારા સંતો, મારા પ્રાણ કરતા મને મારા હરિજન વાલા। નિત્ય મેં ઉनको જાઉં, સ્વર્ગ વૈકુંઠ સર્વે છોડીને મારા સંતો હોય ત્યાં હું જાઉં। ભગવાન ઉદ્ધવજીને એમ વાત કરે છે કે આ જગતમાં જે સંતો છે ને એ મને પ્રાણ કરતા વાલા। લક્ષ્મીજી સંતની દાસી, લક્ષ્મીજી છે ને ભગવાનની દાસી, સંતની દાસી। સુદામા આવ્યા, સંત આવ્યા તો અષ્ટપટરાણી ભગવાન દોડવા મળ્યો, દોડવા મળ્યો એટલે એમ થયું કે ભગવાન દોડે દોડે એટલા બધા ખેંચાયનું કારણ સોનાની દ્વારકા અષ્ટપટરાણી કાંઈક કમી નહીં ને આ દોડવા મળ્યો એટલે એ કે અત્યારે પ્રશ્ન ન કરો, જે વધારે સેવા કરે એ મને વધારે વાલી। એની પત્નીને સેવામાં લગાડી દીધી, અને વાલું થવા કોણ સેવા ન કરે? નકર ભગવાનનો વાલ આપણી પર નહીં રહે, બધી સેવા કરવા મળી। લક્ષ્મીજી સંતની દાસી, 68 તીર્થ ગુરુના ચરણે, કોટી ગંગા અને કોટી કાશી। ગજને કારણે અજંબો થયો, અડવા પગે દોડ્યો, અડાણો પગ હતો। જ્યારે ભક્તોને ગજ નામ હાથીને જ્યારે જોડે પકડ્યું ને ત્યારે એને આર્તનાદ કર્યો, હરી બસાવો। અને ત્યારે હું અડાણે પગે દોડ્યો, હરી એમ કીધું ને ગરુડ ઉપર બેહીન, અને હરી એમ કીધું ત્યાં તો હું પહોંચી ગયો। હકાર ધ્વનિ તમારા નાભીમાંથી પ્રાણ છૂટે, એ હકાર ધ્વનિ છે, એ ભગવાનનો અવાજ છે। પણ આપણે સંકટ આવે ને ત્યારે એ છૂટે, ત્યાં સુધી આપણે આર્તનાદ ન થાય, ભીં પડે, દબાણ થાય। ઘણી વાર આપણે એમ કહીએ વાંહે સોર પડ્યા તો વંડિયું ઠેકી જઈએ,
વાડે ઠેકી જાય. આ શક્તિ નહોતી એને ક્યાં આવી? તમારી અંદર પડેલી શક્તિ હોય અને જેટલી વાપરો એટલી મળે, જેટલી જોતી હોય એટલી મળે. હનુમાનજી કેટલી વાપરી? પરમાર્થમાં વાપરો તો વધે, સ્વાર્થમાં વાપરો તો ઘટી જાય. આપણે આપણી શક્તિનો યુઝ ક્યાં કરીએ? સ્વાર્થમાં, પરમાર્થમાં? પરમાર્થમાં વધે અને સ્વાર્થમાં ઘટે. મૂડીનું એવું છે. ધર્મના કામમાં ધર્મ વાપરો તો વધે અને આપણા કામમાં ઘટે. આપણા કામમાં ધન વાપરો તો ઘટે જ ને. આપણે ક્યાં વાપરીએ? જાદુ આપણા મતલબથી જ વાપરીએ. ધન હોય તોય ભલે ને, મૂડી હોય તોય ભલે ને, મનુષ્ય દેહ હોય તોય આપણો ઘસારો ક્યાં? સમયનો ઘસારો ક્યાં? સમય આપણે ક્યાં કાઢીએ? ધર્મને માર્ગે વાપરીએ છીએ, પરમાર્થને માર્ગે વાપરીએ છીએ, સ્વાર્થમાં વાપરીએ. બને ત્યાં સુધી સ્વાર્થમાં આપણા દેહને આપણે બાંધી દીધો અને આપણે જ બાંધ્યો, બીજા કોઈ નથી બાંધતા. અને આ બધા બંધનવાળા છે ને, એટલે જેમ નાના હોય વાસડા હોય ને તે પલોટે, તોરું કાંધમાં નાખે. આડાવડો હાલે ને તો ધડ દઈને ફોટો પડે એટલે લાઈન ઉપર આવી જાય. એટલે બાપ દાદાએ દોહરું નાખ્યું નહીં, બધા લાઈનમાં બધા આવી ગયા અને આપણે એ પ્રમાણે ચાલી. અને સતારે ઠપકો દીધો કે લાખો ગયા ને તું એ જવાનો. એ મૂર્ખ, મનમાં વિચાર, હાસું કહું છતાં જૂઠું માને, તારા મુવા કુટુંબને સંભાળ. ભાઈ તું ભજી લે ને કીર્તાર, અત્યારે મનુષ્ય દેહ મોંઘો મળ્યો છે. પ્રભુ ભજન કરી લે ને. રાજા ગોપીસન અને ભરતરી એને પલોટવા વાળા મળ્યા ગુરુ. આ દોરું કાઢીને અને ઓલું દોરું, ધર્મનું દોરું છોડાવી દીધું. પલોટાઈ ગયા, ધર્મના દોરી બની ગયા. રાજા ગોપીચંદ અને ભરતરી છોડી હાલ્યા દરબાર. કામ કરો લોભ મોહ, જુઓ તમે નામે નથી સાર. આ અવસર જો સુખી દાન તો ખાશો જમના માર. જમના માર પડશે, ત્યાં કોઈ હગું આડું નહીં આવે. જમ કાંઈ કોઈને છોડે નહીં. જેમ વધારે તેમ કહો ને એમ વધારે મારે. જેટલું બોલો ને વધારે એટલે વધારે મારે. એ બોલો ઓળખાણે આપો એ વધારે મારે, જેટલા તમે ઓલું કહો, કારણ કે જમના મારશે. અને ત્યાં આપણે ઉપર પરવાનો ફાટી ગયો, એની સજા જોવાય, એને ગુનો જોવે. આપણો શું જોવે? ચિત્રગુપ્તનું ખાતું જોવે. તમારી ફાઇલ એની પાસે હોય. તમે જ્યાં જાઓ ત્યાં આપણી પહેલાં આપણી ફાઇલ પગી ગયેલી હોય. આ જગતમાં મનુષ્ય અવતારમાં આપણું જે કરીને એ ચિત્રગુપ્તનું ખાતું ફાઇલમાં લખાઈ જાય અને ફાઇલ છે ને એ પહેલાં પોગી જાય. એ કે આવવા જોઈએ ને અહીંયા બરાબર સીધા કરી દઈએ, પછી તમારું કાંઈ જોર ન હાલે. પ્રભુ ભજનની માય તારે કાન છે બોડા, જાજ જમપુરી માય ત્યાં જળશે જોડા, માટે રામ નામ સંભાળે. અને આપણે ભગવાનના ભજન કરવામાં જ જીવન થોડું છે. લ્યો એ કે ટાઈમ નથી જાતો, રખડવામાં ટાઈમ જાય, મારી તારી કરવામાં ટાઈમ જાય, આપણા ધંધામાં જાય તો લેખે જાય, પણ ગપ્પા મારવામાં જાય, લેવા જેવા વગરનો સમય બગડે. અને સંતના દરબારમાં મહાપુરુષોના સંઘમાં આવો ને તો તમારો સમય લેખે લાગે, મોરસાપ પરવાના લાગી જાય. એ સમય ઇતિહાસમાં આવે છે. સંતની સભામાં ગયા હોય, મહાપુરુષોની સભામાં ગયા હોય, ઇતિહાસમાં નામ તમે પ્રકાશમાં આવે તે જાહેર થઈ ગયા. લાઈવ પ્રકાશ છે. ભગવાનનો સંતોનો કેમેરો લાઈવ છે આપણી ઉપર. એટલે તમે આવી જાઓ. તમારે ન લાવવું હોય તો આવી જાઓ. આપણે ન લાવવું હોય તો આવી જાય. ઉગારામ દાદાની સભામાં જે જે આવતા ને એના ઇતિહાસમાં નામ આવ્યા. ત્રંબક બાપાની સભામાં જે જે આવતા ને એના ઇતિહાસ બન્યા, રચાણા. મહાપુરુષો તો વાસ્તવિક જીવન જીવે એનો ઇતિહાસ બને. હાસું જીવન જીવે ને એનો ઇતિહાસ બને. અને આપણા બાપ દાદાનું કોઈનું નામ નથી રહ્યું, કારણ કે આપણે બધાને દોહરીએ ક્યાં જોડ્યા? સ્વાર્થમાં, મતલબમાં. અને એટલું બધું દબાણ દીધું ને આગળ આગળ જો એટલે નીકળ્યા હો, વાહે નહીં રહેતા. ડારો દઈને લગાડી દે, આપણે દોડવામાં જ રહીએ.
જે માની લે, પ્રશ્ન તો કોઈ કરતા જ નથી, પ્રશ્ન કરવા જોઈએ ને. એટલે ઓઝલ ફરજમાં મર્યાદામાં આવીને અને બધું માની લે ને એટલે એ બંધન છે. ઓઝલ ફરજના મર્યાદા તોડીને બહાર નીકળ્યા ને એ પ્રભુ ભજન કરી શકે. રાજવાળાની રીતમાં કે રહ્યો રૂપાદેને માલદેએ કીધું કે તમે રાજવાળાની રીત પ્રમાણે જીવન જીવતા અને ગુરુ વાહન દોડ્યા જાઓ, ભક્તિમાં દોડ્યા જાઓ, આપણી ઓઝલ ફરજ મર્યાદા લાજે. ત્યારે રૂપાદેએ કીધું કે લાજ મર્યાદ સોંપ્યા ધણી આગે, ડગમગ ડોર ક્યું ડરના. હવે લાજ ને મર્યાદ ને બધું અમે ગુરુને સોંપી દીધું, એ રાખે તો રહે નકર અમારે કઈ રાખવી નથી. અને એ વધારે હવાય કરે, એ ઘટાડે નહીં. શું થાય એટલે આપણે બાજુમાં બાજુવાળાને ધ્યાન રાખવું પડે, નકર એ મદારી થાય પાછા. એટલે મોરલી વગર આપણે એ વારો આવે. એટલે તમારે તો તમે હું તો બાજુવાળાને કોઈને હોવા ન દેવા સત્સંગ સભામાં. બીજે તો બધા હાલતું હોય, વ્યવહારમાં, ધંધામાં, હગામાં, મજા આડા પડ્યા ઉતા હોય, બધું હાલતું હોય. પણ આમાં નવર્યા પડો એટલે ઊંઘ આવે, અને ખાઈ જાય વધારે એટલે ઊંઘ આવે. કાલે ભાઈ કહેતો હતો એ કે ખ ના બી વધારે નાખો તો કેમ ચડે કે. એટલે બે ઓછા નાખ્યું નકર બધા હોહે આમાં. એટલે આપણે જાગ્રત નગરી રાખવી પડે. જાગ્રત નગરીને ચોર ન લૂંટે ને જખ મારેગા જમદૂતા. જાગ્રત નગરી હોય ત્યાં ચોર નો આવે એટલે જમ નો આવે. અને જમ નો આવે એટલે જમના મામાય નો આવે. આવે પણ સવા બાપા એમ કીધું કે માન બડાય ને ઈર્ષ્યા ત્રણે જમનું દીકરીયું. માન, બડાય અને ઈર્ષ્યા આ ત્રણે જમનું દીકરીયું. અને પામરમાં એનું પીર. પામર પ્રાણી હોય ને એમાં ત્રણે રહેતું હોય. માને એટલું બધું, ઈર્ષ્યા એટલી બધી, અને બડાય એટલી બધી. એટલે સવા બાપાએ કીધું માન, બડાય ને ઈર્ષ્યા ત્રણે જમનું દીકરીયું, પામરમાં એનું પીર, એમ અનેકમાં અવતર્યું. અને પીર હોય ત્યાં જમ આવે, કારણ કે દીકરીને ઘેરે બાપ તો આવે જ ને, ન આવે? ક્યારેક તો આંટો જેવા આવે. એટલે ત્રણેય દીકરીઓ ભેગી થાય ને બાપ આંટો મારવા આવે, જમ આવે. અને કબીર સાહેબે કીધું જાગર હરી કથા નહીં, કીર્તન નહીં, સંતની જ માના, તાઘરે જમડે ડેરાજીના, સાંજ પડે સમશાના. જ્યાં ભજન નથી થતો, જ્યાં સત્સંગ નથી થતો, જ્યાં મહાપુરુષોનું આવાગમન નથી, ત્યાં જમ આવે. અને જમ આવીને આપણી બુદ્ધિ ફેરવે, બુદ્ધિને ભ્રષ્ટ કરી નાખે અને અવળે માર્ગે ચડાવે. અને હાંજ પડે ત્યાં શમશાન જેવું વાતાવરણ કરી નાખે, જીવતા મારી નાખે. મર્યા પછી હોય તો મરે ને કાંઈ. એટલે માન, બડાયની ઈર્ષ્યા ત્રણેય જમનું દીકરીયું, પામરમાં એનું પીર, એમ અનેકમાં અવતર્યું. આ સંસાર કરી નાખ્યો ઝેર જેવો. એક તમારામાં રહીને બાચી હોય ને એક મારામાં રહીને બાચી હોય. બાચી હોય બે ઈ, અને બદનામી આપણને દઈને વયું જાય. બદનામી કોને છે?
કે આ બે ઓલા ભાઈ બે બાંધતા થા, આપણે શું કહીએ? પણ આપણી અંદર રહ્યું એ બાજ્યું હોય. એટલે આપણામાં માન હોય ને અને બડાઈ હોય ને ઈર્ષ્યા હોય ને એ આપણને ન ખબર હોય પણ બીજાને ખબર હોય. અને આપણને આપણું જ્ઞાન નથી, આપણને બીજાનું જ જ્ઞાન રાખવામાં એટલે આપણે આપણું જ્ઞાન નથી થતું. એટલે ભગવાને આંખ છે ને એ બીજાને જોવા જ આપી, લગભગ તો છે ને એ બીજાને જ જોવે ને, આપણને જ જોતી. એટલે સદગુરુ મળે, મહાપુરુષનું મળવું થાય ત્યારે તમારી વિચારધારા ફેરવી નાખે. આછે દર્પણ ઊંધું લીધું ક્યાંથી થાય દીદાર, ગૂઢ બુદ્ધિ ગ્રહણ કરી. આ બુદ્ધિ કઈ કહેવાય? ગૂઢ બુદ્ધિ કહેવાય. આછે દર્પણ તો હાથમાં જ દર્પણ છે પણ ઊંધું, એટલે જગત દેખાય. અને સદગુરુ મળે એટલે એને દર્પણ ફેરવી નાખે. તું તારું વિચાર કરી લે, તારો તું વિચાર, તારું સ્વરૂપ તું ભૂલી ગયો અને માલી લીધો પડસાયામાં સાર. ભક્તિ કરો ને ભલા ભાવથી. એટલે આપણે કારે આપણા દીદાર આપણને થાય ને, આ જગતે હરીસો છે અને તમારો આત્મા એ હરીસો છે ને સંતો હરીસા જેવા છે. જેવું હોય એવું કે, જેવું ભાળે એવું કે. જગત એવું છે પણ આપણે જેવું ભાળે એવું કે ને એ માન્ય નથી. એ કે તું અમારી એબ નહીં ખુલ્લી કરતો ભાઈ, જ્યાં હોય ત્યાં. અને આ તુલસી કાકાને ભાળે એટલે તરત એ ખુલ્લી કરે, ફાયરિંગ કરે. એ કે સાનો માનો બે ને કરવું બધું આમ ખુલ્લું કરે ને એટલે માણસને હસવું થાય. હસવું આવે કે નહીં? અમારા ગામમાં 2-3 એવા છે, હોય જ તે બધા ગામમાં થોડા એવા હોય. અને ભાળે ને એટલે ફાયરિંગ ચાલુ થઈ જાય. અમારા જાદુ કાકા એવા હતા, આપણે હતા ને જાદુ રામજી એવા જ હતા. એટલે ઘણી વાર આપણે એની હારી બે હતા, કહેતા મેં કીધું દાદા જેને એની ગાળ્યું શું જો? એ કે મોઢું માગે, એ કે ગ્રાહક જ એવા હોય. મેં કહ્યું તમે તમારી દુકાનનો માલ ફેરવી નાખો એટલે ગ્રાહક જ આપણે બીજા વ્યા થાય, અને માલ દેવાનો નહીં. દુકાન ફેરવી નાખો ને. તમે તીખાનો વેપાર શું કરો છો? ગાંધી દોશીની હાટ માંડજો એટલે બધા બીમાર છે ને એ આવશે. અને 9 લાખ ગાંઠડીઓ બંધાય ત્યારે વીરો ગાંધીડો કહેવાય. 9 લાખ ગાંઠડીઓ બંધાય ત્યારે ગાંધી થાય. કે હળદરને ગાંઠીએ ગાંધી ન થવાય. એકાદો ગુણ આવી જાય તો આપણને એમ લાગે ખાટી ગયા. નહીં, 9 લાખ ગાંઠડીઓ ક્યારે બંધાય? 9 ઇન્દ્રિયોના પ્રવાહ ભક્તિમય બને ને ત્યારે. આપણી આંખ એક પવિત્ર થાય એટલે સુધરી ગયા એમ નહીં માનવાનું. 9 ઇન્દ્રિયો શીલ બને, ગુણવાન બને. અને ગુણવાન બને ને ત્યારે એ બધા અવગુણવાળા એ ગુણમય બની જાય. અને તમારે પછી તમારી હાટડી છે ને એ ગાંધી દોશીની હાટ ગણાય. અને બધાને ભવરોગ કાઢવા ત્યાં આવવું પડે. હરીની હાટડીએ મારે કાયમનું અટાણું, જોઈ નહીં વાલે મારે ટાણું કે કટાણું. કેમ કે ત્યાં ભવરોગ નીકળે છે. એટલે ભક્તિ મટાડે ભવરોગને, સદગુરુ આપે એના નિદાન. કડવા ઓહડ પાયા પ્રેમથી નીવડ્યા અમૃત સમાન. સદગુરુ આપણને કડવું ઓહડ પાય પણ આપણામાં ભવરોગ છે ને એ જાતો નથી. ભવરોગ જન્મનો છે, કેટલાય જન્મનો છે અને આપણે 84 લઈ જાય. ત્યારે આ મનુષ્ય અવતાર ભવરોગ છૂટવા માટે મળ્યો, બંધનથી છૂટવા માટે મળ્યો, મુક્તિ મેળવવા માટે મળ્યો, સ્વતંત્રતા આઝાદી મેળવવા માટે મળ્યો. પણ પરાધીનતા પણ જાતું જ નથી આપણું. એટલે આ માન બળાની ઈર્ષ્યા, ત્રણે જમનું દીકરીઓ, પામરમાં એનું પેર અનેકમાં અવતર્યું. આ સંસાર કરી નાખ્યો ઝેર જેવો. પણ દાસ થવો કે જેણે કર્યો સદગુરુનો સંગ, આ દૂત્યો એનાથી ડર્યું. સદગુરુના ચરણમાં જે વયા ગયા ને એ દૂત્યો એને મૂકીને ભાગી ગયું. એ કે હવે આ તપ લાગે. શું લાગે? અને તેમજ તમે જેવા છો એવા ખોલા થઈને કહો ને તો તમારા ઘરમાં સોર હંતાવા હોય ને તો એ કે ભાઈ હું કહી દઈશ હો, તારે હંતાવ હોય થતા તો હું વયો જાઉં.
તો ન ઊભો રહે તમારા ઘરમાં, ચોર ન આવે. આવે એ કે ભાઈ તમારે રહેવું જોઈએ, તમે જેવા છો કેવું એમ. અને ચોરને કોઈ આશરો આપે? કોઈ ન આપે. અને ચોરને આશરો આપે ને એ અડધો ચોર ગણાઈ જાય. ચોરનો માલ લઈ તો એ ચોરીમાં આવે, એને દોષ લાગે. ચોરને હારી ઉભા રહ્યો તો તેમને દોષ લાગે. આ બધા નિયમો છે, એના નિયમો આપણે લાગુ પડાવ. જુગારી હોય ને એની પાસે તમે ઊભા જોવો ને તો પોલીસવાળા તમને દંડા નાખીને હારી જોવાવાળા એને લઈ જાય. એ કે ભાઈ અમે નહોતા રમતા, પણ તો તમારા અહીંયા શું હરાવતા હતા? અહીંયા કાંઈ જોવાનું છે? ઉપાડે તમને હારી. ભલે આપણે તમે દોષ માનો, પણ સાંટા તો ઉડે ને. ખાડાની પણ કેવું બાજુ ગાડી નીકળે ને સાંટા આપણને ઉડાડતો જાય. એમ ખાડા ખવૈયા હોય ને ત્યાં ઊભું ન રહેવાય. એટલે મહાપુરુષોના સંગમાં રહેવાય, સંતોના સંગમાં રહેવાય. ખુદ ભગવાન એમ કહે છે, ઉદ્ધવ મુझे સંત સદા અતિ વાલે પ્યારે, જાકી મહિમા વેદ ઉચ્ચારે. ભાગવતની અંદર આ દાખલા છે. અને આ જગતમાં મને સંતો વાલા છે ને એટલું બીજું કાંઈ વાલું નહીં. કેમ એટલા બધા વાલા? કે મેરે કારણ સોળ જગત કે સબ ઘર કામ વિચારે. બધા કામ ધંધા પડ્યા મૂકીને હાલતા હતા ને એ મારા ભક્તો. મારી વાત આવે ને ત્યાં બધા હાલતા થાય એ મારા ભક્તો. ગમે એવો સમય હોય, ગમે એવું કામ હોય, ગમે એવો ધંધો હોય, ગમે એવો વ્યવહાર હોય, તો મારું નામ પડે ને હાલતો થાય એ મારો ભગત. એટલે એ મારા નામે હાલે છે ને એટલે મારે હાલવું જ પડે. પણ ભગવાન કે આખા જગતમાં જે મારા છે ને એને હું ગોતી લઉં. હાથમાં પાતાળ હોય તો હું ગોતી લઉં. પણ એ ગોતવા માટે એના એજન્ટો મોકલ્યા. એ ખુદ ભગવાન નથી આવતો. એના એજન્ટો કોણ છે? એના દાસ. એના ગુણગાન ગાય, એની જાહેરાતો કરે, એની વાતો કરે. પણ એ આપણે એ એડવર્ટાઈઝ આપણને ગમે કે ના ભગવાનના ગુણગાન ગાય હારા રેડી છે, અને આપણને ગમે તો માલ લઈને. નકર એમનું કોઈ માલ ન લે. પહેલાં તો ફ્રીમાં આવે, સેમ્પલ આપે ને એ હાવ ફ્રીમાં જ આપે. તમને લાગુ પડે ને અનુરૂપ લાગે તો લઈ લેજો. એટલે મેં સંતન કે પીછે જાઉં, જहाँ જहाँ સંત સિધાવે, ચરણ રજ મુજ અંગ લગાવું, શોધું ઘા તમારે. આ સંતો એ અમારું ગોત્ર છે. ભગવાન એમ કહે છે સંતો એ અમારું ગોત્ર છે, અને એના ચરણની રજ અમે માથે ચડાવીએ. ભગવાન કે તો સંત મિલે તો મેં મિલ જાઉં. આ જગતમાં જે સંતો મળે ને એને ભગવાન મળી જાય. અને જે સંતોને મળ્યા ને એને ભગવાન મળી ગયો. એટલે એ પછી એનું જીવન કાયમ માટે બંધાઈ ગયું. ત્યાં આપણું જીવન એક જગ્યાએ બંધાય, કા વિષયમાન, કા વાસનામાન, કા ધંધામાન, કા સંસારમાન, કા નોકરીમાન. ક્યાં બંધાણા પછી બહાર ન નીકળે. ભલે બધું કરવા છતાંય તમારું મન, આ ભગવાને એમ કીધું કે સંસારમાં સરસો રે પણ મન રાખ મારી પાંચ, માયાથી લેપા નહીં એમ થા મારો દાસ. તને માયા અડે નહીં, પણ એકવાર મારા અભ્યાસમાં તું પૂરેપૂરો ઊંડો ઉતરી જા. એટલે ભગવાને ગીતાજીનું જ્ઞાન અર્જુનને આપ્યું, અને આખી ગીતાજી પી ગયો. ભગવાને ગીતાજીનું જ્ઞાન આપ્યું. કોણ પી ગયો? અર્જુન. ઘૂંટીને પી ગયો. અને પી ગયો એટલે એને અનુભવનું આંખ ખુલી, ભીતરનું ત્રીજું નેત્ર ખોલ્યું. અને ત્રીજું નેત્ર ખોલે ને ત્યારે ભગવાન દેખાય. આ તો તમે જ ભગવાન ખુદ છો એમ. અને એનો ભગવાન હતો, દુર્યોધનનો નહોતો. કારણ કે એને શુદ્ધ દ્રષ્ટિ નહોતી, પવિત્ર દ્રષ્ટિ નહોતી, ગુરુગમ દ્રષ્ટિ નહોતી. પણ ગુરુગમ દ્રષ્ટિ જે મહાપુરુષો આપણને આપણા અંતરના પડળ ઊંઘડે ને એવી આંખ આપે, ભીતરની આંખ. અને એ આંખ ઊંઘડી જાય ને, પણ ઘોડના બચ્ચા છે ને સૂર્ય ઉગ્યા પહેલાં આંખ બંધ કરી દે. જરા કે પ્રકાશ એને મૂળ ન ગમે ત્યાં આંખ બંધ થઈ જાય.
અને રાતમાં ખોલે, અંધારામાં એની આંખ ખુલે. એટલે કુળના બચ્ચા એકવાર ગોવાળિયા કંઈક માલઢોર સારવા ગયા, બસ્સું કંઈક વાડીમાં હતું ને, એમાં લાકડીને ઠોહો માર્યો ને ત્યાં આંખ ખુલી ગઈ. અને સૂર્ય ભાળ્યો, સૂર્યની જાહેરાત કરી, અને ગુડની નાચથી ભેગી. એ કે આ એક ગાંડો છો. કે કેમ? કે આ કે આપણે સૂર્ય ભાળ્યો, હવે મારી 7 પેઢીઓ હોઈ ગઈ, કોઈ સૂર્ય જ ભાળ્યો નથી, સૂર્યનું નામ જ નથી ને કે આ સૂર્ય ભાળ્યો. એ કે આ નાનકડી વહુ કે આને કંઈક વળગાડજો, રામ રામ બોલે. આ વળગાડજો, રામ રામ જ બોલે. કે આપણા કુળમાં નહોતું ને 17 પેઢી સુધી ક્યાંય નહોતું ને આ નાનકડી વહુ રામ રામ બોલે. આ કેમ આમ બોલે? કે આનું કારણ શું? કે એની આંખ ઉઘડી ગઈ. અને આંખ ઉઘડી જાય ને, કોઈક સંતોના શબ્દના ઠોહા લાગે તો આંખ ઉઘડે, અને આંખ ઉઘડે ને એટલે તમને ભગવાન દેખાવા મળે. અને જેને ભગવાન દેખાય ને એ ભગવાનના જ ગુણગાન ગાય, એને ભગવાન વાલો લાગે. બાકી પદાર્થ વાલા છે, સંસાર વ્યવહાર વાલો છે, જગતના બધા વૈભવો વાલા છે, પણ એ બધા તલમગ જવડા દુઃખ છે, સુખ છે. એ બધા સુખ કહેવાય સીમાડાવાળા છે, હદવાળા છે. એની લિમિટો આવી જાય, પૂરી થઈ જાય, કે આપણી કેપેસિટી પૂરી થઈ જાય, કે આપણા રિમોટ વયા જાય, કહાંય જાય. કે ટાયર બદલાવો, ટાયરની આખી ગાડી જ કંપનીમાં આપી દેવી, નવી બનાવી છે. હવે ટાયર તો ગાય, અત્યારે ટાયર પહેલાં વયા જાય છે. દાદાના ટાયર વયા ગયા, બરાબર ને? ગોઠણ દાદા દુખે, અડધે પોણે પગે બધા ગોઠણ દુખવાવાળા દાદા. એની કરતાં કંપનીમાં જ આપી દે, નવી ગાડી આપણે જોડાવેલી આ જૂની આપી દે, નવી મળે. જૂનું તો થયું દેવળ, જૂનું તો થયું. હંસલો નાનો ને દેવળ. આ દેવળ જૂનું થાય ને ત્યાં સુધી હંસલાને ઓળખી લેજો. આપણે જે જગ્યાએ જવાનું છે ને એની વાતો કરીએ. ચોરાશીમાં જવું હોય તો એની વાતો કરો, પણ એમાં નથી જવું. એટલે સંતો આપણને ગમે, ગુરુ આપણને ગમે, ભક્તો ગમે, મહાપુરુષો ગમે. કારણ કે એ ગમે ને તો તમે એની હારી નાતા બાંધો, એની હારી લેતી દેતીના વ્યવહાર બાંધો ને પછી હળતા મળતા થાવ. એટલે ભગવાન અને ભક્તોએ આ જગતમાં નાતા એવા બાંધ્યા કે લીલાઓ કરીને વ્યા ગયા, અને આપણે જોતા રહી ગયા. આપણે કાંઈ આંખ ઉઘડી નહીં. આંખ ઉઘડી નહીં એટલે આપણે ધ્યાન ન પડ્યું. ધ્યાન ન પડ્યું પણ આપણે ખોટી જાહેરાત કરીએ. એ બધા ખોટા હોય ને આવા હોય ને તેવા હોય ને એવી જાહેરાત ચાલુ કરી. હવે એ તમે એને કાંઈ ન કરો તો હાલે, પણ સાનામાં ખોટી જાહેરાત તો ન કરો ને તોય એક મોટી સેવા છે. એટલે તારે મારે ગળે આંબા રોપજે, પણ બાગ બીજાનો બગાડીશમાં. પાણી ન પાતો હાલશે, પણ ઉગતા છોડ ઉખેડીશમાં. આ સૂર્યને તું જોઈ લે પ્રાણી, કાયર થઈને ભાગીશમાં. કાયરપણાની વાતો કરીને બીજાને બીવડાવીશમાં. આ નબળી વાતો કરીને ભક્તિના માર્ગે હાલે ને એની આપણે ડરાવી બીવડાવી. એટલે ધર્મને માર્ગે, ભક્તિને માર્ગે કોઈ હાલતું હોય ને તો એમાં સહકાર તો આપવો, ન આપો તો કાંઈ નહીં, પણ એને આડેશરૂપ ન થવું. એ મોટું આપણી નિંદા છે, પાપ છે. અને એ બધા આપણે જ ભોગવવા પડે. પણ એ ભોગવટામાંથી બહાર નીકળવું હોય તો પહેલાં તો આપણે કાંઈ ન કરી, કાંઈ નહીં, પહેલાં સાંભળવું. સંતના મુખની સાંભળીએ વાણી, સાંભળતા સાંભળતા છૂટી જાય 84ની ખાણી. એટલે આવા સંતના મળે, આવા જ્ઞાની ગુરુ મળે, સંત મળે, અનુભવી મળે તો એના સત્સંગથી ભગવાન મળે. એના સત્સંગથી શું મળે? ભગવાન મળે. અને સત્સંગ વગર કોઈનું મન સમજ્યું નથી. સત્સંગ વિના મન સમજે નહીં, સુરતા ભલે નિગમ પર જાય. રવિ રવિ કીધે રજની નહીં મટે. સૂર્યનું નામ લેવાથી અંધારું નાશ નથી થતું. થાય છે. વડા વડા કીધે ભૂખ ભાંગે નહીં. રોટલા રોટલા કરે ભૂખ જાય નહીં. રોટલા કરવામાં મહેનત કરવી પડે, સૂલો જગવો પડે, કેટલે અત્તરવાનું માગે. ત્યારે રોટલો તારી ખાવ તારે ભૂખ ભાંગે. ભોજન નામ લીધે ભાંગે નહીં ભૂખ. જળ જળ કીધે તૃષ્ણા નહીં ટળે. પણ રવિ ઉગ્યા છે ને જ્ઞાનના, એની પેરે અંધવાળા થાય. જેને અનુભવનો સૂર્ય અંદરથી ઉગ્યો ને
એને અંજવાળું થાય, એને જ્ઞાન થાય, એને સમજણ આવે. એટલે અનુભવ જ્ઞાન એ આત્માનું જ્ઞાન છે. બહારનું બધું વાંચેલું, સાંભળેલું, નક્કી કરેલું હોય. અને એ અભ્યાસ છે એ સારા છે, એમાં કાંઈ ખોટા નથી. એ આપણે આ જિંદગી પૂરતા તો છે. બહારના અભ્યાસ બધા છે એ આપણી જિંદગીનું ભાતું છે. પણ આ અનુભવનું જ્ઞાન છે ને એ જન્મોજન્મનું ભાતું. અને 84માંથી બહાર કાઢે અને કર્મના બંધનમાંથી મુક્ત કરે જીવને. અને જીવ જ્યારે કર્મના બંધનથી મુક્ત થાય ને ત્યારે અહીંયા જમ ન આવે. સદગુરુદેવના શરણાગ્રહી લો, મુક્તિનો લાવો લેવા. સદગુરુદેવ પ્રેમે લેશે શરણમાં, જમડા છોડજે ત્રંબક દાવો. પછી જમ ન આવે. એટલે નિર્ભય સ્વતંત્રતા, આઝાદી, મુક્તિ એને કહેવાય. તો આ જગતમાં મહાપુરુષો થયા એ જીવતા મુક્તિ મળે ને કહેતા ગયા કે અમે આ બધું લખતા જાય ને એમાં તમારું ધ્યાન પડે ને તો આ માર્ગે હાલજો. પણ ધ્યાન પડવું જોઈએ. પહેલાં જ્ઞાન થાય ને પછી ધ્યાન પડે. આપણે એ વાત જ કરતા હતા ને. સંબંધ જોવા ગયા પણ કે ધ્યાન પડ્યું તો કે હા, તો કે બાંધજો સંબંધ. સંબંધ બાંધવામાં વહીવટ વ્યવહાર જોવે. પૈસા લેતા દેતા બધા, કપડાં લતા, ઘરેના ગાંઠા બધા કરવા પડે ને. સંબંધ બાંધવા છે. અને સંબંધ બાંધવો એટલે આંતર વેચ્યા ગણાય. એને દુઃખ ન થાય એ આપણે ધ્યાન રાખવાનું, આપણે દુઃખ ન થાય એ ધ્યાન રાખે. આપણા મતલબના સ્વાર્થ નહીં. આમાંને તમે સાચું તો એ તમને સાચવવાના. એમ ભક્તોએ ભગવાનના નાતા એવા છે. તમે એને સાચવો તો એ તમને સાચવે જ. એના માટે તમે એક ડગલું ભરો, તમારા માટે 10 ડગલા ભરવા ભગવાન કેવું તૈયાર બંધાણો. પણ એક ડગલું એ આપણે ભરવું નથી. આપણે એનું નામ લઈ પણ કામ ન કરીએ તો રવિ કીધે રજની નહીં મટે. કદાચ રામ રામ કયો તો રામ મળે. અને કદાચ રામ મળ્યો તો ઓળખાણ છે? ઓળખાણ નથી. શું કામનું? દુર્યોધનને ઓળખાણ નહોતી, કૃષ્ણ જ હતો જ ને, ઓળખાણ નહોતી. હરભુજીને રામાપીર મળ્યા, ઓળખાણ હતી? નથી ઓળખાણ. ઓળખાણ હોય ને તો જ એ માણસને ઓળખીએ કે આપણે. અને આપણે સંબંધ બાંધવો હોય ત્યારે આપણે પૂછીએ કે એ માણસ કેવો છે ભાઈ, કેમ તમે નથી જાણ્યો? એ કે એમ જાણું, બધું ઓળખું સૌ, બધું જાણું સૌ, પણ વહીવટ વ્યવહાર કેવો કુશળ છે કે જરાક જાણવું જોઈએ. લાઈન કેવી છે બધું જાણવું પડે કે નહીં? તો સંબંધ બંધાય ને. સંબંધ એમને થોડો બંધાય. તે ભક્તોના ભગવાનના આ નાતા છે, ગુરુને શિષ્યના આ નાતા છે. અને આ નાતાથી જે બંધાય ને અને એના ગુણ ગાય. પછી ધ્યાન, જ્ઞાનથી જ્ઞાન કા ભૂષણ ધ્યાન, ધ્યાન કા ભૂષણ ત્યાગ, ત્યાગ કા ભૂષણ શાંતિપદ, તુલસી અમલ અથાગ. તમારા જીવનમાં શાંતિ આવે એનો અમલ સડે. અમલ શેનો સડે? શાંતિનો. અને આ શાંતિ નથી ને એટલે આપણે બીજા અમલ કરવા પડે. એ ઘડી બગડીના છે. તુલસીદાસને આ અમલ સડ્યો. જ્ઞાન કા ભૂષણ ધ્યાન. જ્ઞાન છું તો એનાથી આગળ ધ્યાન. ધ્યાન છે ને એ ભગવાનમાં ધ્યાન પડી ગયું એટલે ભગવાનના ગુણગાન ગાતા થઈ ગયા. ભગવાનનું ચરિત્રામૃત લખ્યું, રામાયણ લખી, વાંચી, પ્રગટ કરી. ધ્યાન પડી ગયું તો એનાથી આગળ કે ત્યાગ. જીવનમાં ત્યાગ આવી ગયો. વૈરાગી જીવન બની જાય, ભગવાનને પંથે જીવન બની જાય, છૂટું પડી જાય. બધા બંધન હોવા છતાંય પછી છૂટા થઈ જાય મનથી. અને છૂટું પડી ગયું, ત્યાગ આવ્યો. ત્યાગ હોય ને તો તમારા જીવનમાં શાંતિ હોય. અને શાંતિનો અમલ ચડે. અમલ એટલે કોંટો ચડે, એનો લિજ્જત. અને આ ઓલા બધા પીન પીછી લિજ્જત ચડે ને એવી નહીં. એ બધા પીન કેવી લિજ્જત ચડે ને એ તો હમો ન મળે સારું એમ થાય. અને આની લિજ્જત કેવી કે ભગવાનના ગુણગાન ગાય, એ લિજ્જત છે. અને પાવર જોવે ને, પાવર વગર કોઈ ગુણગાન ગાઈએ કે? હાલો ભગવાનના ગુણગાન ગાવા, પણ પાવર તો જોવે ને. થોડોક ગાવાનો ભાવ તો જોવે કે નહીં? ભાવ ન હોય તો એ કે ના ના મને રહેવા દો.
કેમ ભાઈ, બેટરી ઉતરી ગયેલી છે, પાવર નથી? એ કે ના ના, એમ પાવર બીજે વાપરી નાખ્યો. અમારો પાવર, અમારી બેટરી બીજી હેડફાઈ ગઈ, ઉડી ગઈ. પણ ધ્યાન છે ને એ તમારું ગુરુમાં હોય ને તો તમારી કનેક્શન બેટરી ઉતરે જ નહીં. જ્ઞાન મૂલમ ગુરુમૂર્તિ, પૂજા મૂલમ ગુરુપદ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, તો મોક્ષ મૂલમ ગુરુની કૃપા. ગુરુનું ધ્યાન આપણે ને આપણું ધ્યાન એમાં અરસપરસ એક છે. અને અરસપરસ એક થાય ને, જેને દર્શન પ્રસન્ન થાય, દર્શન કરતા આવડે ને તો એ પ્રસન્ન થાય. અને પ્રસન્ન થાય ને તો આપણે આનંદથી વાતું કરીએ, નકર આનંદ કરવો હોય તો એ ન થાય. અને આનંદથી વાતું કરીને ત્યારે આપણો તમારો મારો આત્મા એક છે ને, એકનો રંગ લાગે. જુદા છે ને એ ભાવ મટી જાય, જુદો ભાવ પણ મટી જાય. એટલે આપણે અંતર ભાંગી નાખવું. અંતર ભાંગ્યા હોય એને ન આવે ઉભરો ન થાય. આછી આછી વાત આંટી છૂટે જો અંતર તણી તો અરસપરસ મળે એક તાર. એ ભગવાન, આપણે બધાએ ભગવાનના એક જ મણકાના મોતી, એક જ દોરાના પારોડિયા છીએ. માળા છે ને એમાં દોરો એક જ હોય, મણકા અલગ અલગ હોય. આ બધા રાખના રમકડા છે, પણ માટી બધા માટીમાંથી જ બન્યા, એટલે માટી એક છે. રાખના રમકડા પણ રામે રમતા રાખ્યા. જીવન કોના હાથમાં છે? રામના હાથમાં. એટલે આ બધા રમકડા આપણને ભગવાને બનાવ્યા છે, પણ એ રાચે ને એ રાખે એમ રહેવાનું છે. એ ખેલ કરાવે એમ આપણે ખેલ કરવાનો છે. એમાં આપણું મન છે ને એ આંટી ગોટીએ સમજી નથી શકતું, એટલે એ આ દોષારોપણ કરે છે. તો સંતન કે જો સેવક જગ મેં વો સેવક અમારે, બ્રહ્માનંદ સંત જન જગમાં સૌ ભવબંધન ટાળે. આ જેને સંત મળે ને એના ભવબંધન છૂટી જાય. અને ભવબંધન બધા છૂટી જાય એટલે તમને મોક્ષ મળે, મુક્તિ મળે. બાકી વૈયા ગયા કોઈ પછી કોઈની ટપાલ નથી આવી કે અમને મોક્ષ મળી ગયો એમ. આપણે ભલે ફૂલ ગંગામાં ન પધરાય એવી, પણ ગંગામાં પધરાવી તો એ મન આપણું સમાધાન થાય. હોઈ ગયો એને પૂછવો, એ કોઈનો જવાબ આવ્યો? તાર, ટપાલ, ટેલિફોન વૈયા ગયા ને કોઈને સરનામાં જ નહીં, કોઈને આવે જ નહીં. જીવતા જ અનુભવ થાય ને જીવતા મુક્ત થાય ને એ કાયમ માટે છે. આ સંતો વૈયા ગયા એમ નહીં માનવાનું, વૈયા ગયા એમ, એ કાયમ માટે છે. અને તમારી યાદી કરો એટલે તરત જ એ હાજર થાય. જેની યાદી કરો એ યાદી એની આબાદી, ભૂલ્યા એની બરબાદી. જેની યાદ કરો, જેનું ધ્યાન લાગ્યું, જેમાં એને યાદ કરો તો એ હાજર થાય કે નહીં? એટલે આ પ્રગટ કરવાનું મનુષ્ય અવતાર સાધન છે. અને જ્યાં ત્યાં વેડફવા સાધન નથી આપ્યું. શક્તિ ગુમાવવા નહીં. જે કાંઈક આપણને મોકો મળે, સમય મળે, ટાણું મળે, પ્રસંગો હારા, સંતો મહાપુરુષોના સંગ, તો એ સાચવી લેવા. એટલે આવી ભક્તિ કાયમ માટે કરે ને તો ભગવાન કે હું દોડ્યો દોડ્યો આવું. ભગતિ ભાળીને વાલો મારો રીજે વેલો વેલો. ભગતિ ના જુએ રોગી ભોગી ગાંડો કે ગેલો. મોટા મોટા યોગીના વાલે મારે મુખ રાનો ભાયા. મોટા મોટા યોગીએ વાલાના મુખડાનો ભાયા. પાંડવોને ઘેરે વાલે મારે વાસી દાવાયા. એ પાંડવોને ઘેરે વાલે મારે વાસી દાવાયા.
હે ભગતિ ભાળીને વાલો મારો રીજે વેલો વેલો ભગતિ એના જુએ રોગી ભોગી ગાંડો કે ગેલો એ રૂપાળી રૂપાળી રાણી ના વાલે મારે વાર નાનો લીધા એ રૂપાળી રૂપાળી રાણી ના વારણા નો લીધા એ કુબજાને મોલે વાલે મારે દર્શન દીધા એ કુબજાને મોલે વાલે મારે દર્શન દીધા હે ભગતિ વાળીને વાલો મારો રીજે વેલો વેલો એના જુએ રોગી ભોગી ગાંડો કે ગેલો એ મોટા મોટા આસારી ના વાલે પીધા નથી પાણી એ મોટા મોટા આચારી ના વાલે પીધા નથી પાણી એ કર્માબાઈ નો ચીસડો ખાધો ઓડકારયાણી એ કર્માબાઈ નો ચીસડો ખાધો ઓડકારયાણી હે ભગતિ વાળીને વાલો મારો રીજે વેલો વેલો ના જુએ રોગી ભોગી ગાંડો કે ગેલો નથી ગઈ ગંગા ગોદાવરી મથુરા કે કાશી નથી ગઈ નથી ગઈ ગંગા ગોદાવરી મથુરા કે કાશી એ ઘેરે બેઠા મળી ગયા અમને અવિનાશી એ જ ઘેરે બેઠા